સચ્ચિદાનંદ. આ પદમાં એક પ્રશ્ન એવો ઉભો થયો, જાગૃતિ છે કે નથી? બધા ના પાડે છે. અરે ના પાડે છે, દમયંતી બા ના પાડે છે, હલક ડોલક છે. આ બાજુ એક જાગૃતિ બેન છે. એ કોણ છે? આ બાજુ જુઓ, જેમને આ જ્ઞાન મળ્યું છે ને એ જાગૃત છે જ. હવે એ જાગૃતિને ભેદ વિજ્ઞાનથી, એટલે હું જુદો અને નામધારી જુદો થી જુદાપણાથી કેવળ જ્ઞાન સુધી લઈ જવાની આખી પુરુષાર્થની ભૂમિકા આ પદમાં એટલી સરસ રીતે આવી છે ને કે એ જાગૃતિ આપણી વધે કેવી રીતે, એના પ્રમાણ આપ્યા છે બહુ સરસ રીતે, બહુ જ સરસ રીતે. અને આ જાગૃતિ અક્રમની જાગૃતિ છે. શા માટે અક્રમની જાગૃતિ છે? કારણ કે આપણી પાસે એવો કોઈ મસાલો હતો નહીં કે જેના આધારે આપણે એના લાયક બનીએ. પણ એ દાદાની કૃપા જે આપણા પર થઈ અને એ જાગૃતિ ખુલ્લી થઈ છે. હવે એને જેટલી વાપરીએ તેટલી એ વધે. જેટલી જાગૃતિ વાપરીએ, જાગૃતિમાં પહેલું શું દેખાય? આ હું અને આ હું નહીં. ત્યાંથી એ શરૂ થતા 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 એના પહેલા જ વાક્યમાં બતાડે છે કે તમે ધીર ગંભીર ટંકોત્કીર્ણ સ્વભાવ વાળો, છેલ્લા કહી દીધું તેલ અને પાણી જેવો હું અલગ જ છું, વચ્ચે આવ્યું છું. બોલો, હવે પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ ક્યાં છે? એ જાગૃતિનો એનો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ પોતાના નિશ્ચયનો જ છે. અને આપણે એવી રીતે સત્સંગમાં આવે ને તો આપણો નિશ્ચય પ્રબળ થતો જાય. એટલો બધો પ્રબળ થતા 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 એટલું બધું તીક્ષ્ણ થઈ જાય કે આ અંગૂઠાથી માથા સુધી તમારી નજર ક્યારેય એની બહાર જાય જ નહીં. હમણાં બહાર જાય છે? મારી તો જાય છે, તમારા લોકો નહીં જતી હશે. અને જાય એટલે બીજાનું જોવાય, બીજાનું દેખાય. આ જોવાય ને દેખાયમાં કઈ ફેર છે? જોવું અને દેખવું, દેખાવું, જોવું અને દેખાવું, બેમાં ફેર છે? ગુજરાતી ભણેલા કે જોવામાં મહેનત છે, બીજું માઇક આપી રાખો, દેખાવામાં મહેનત છે, માઇક આપી રાખ આ બાજુ ને એક આ બાજુ દેખાવામાં મહેનત છે. મને એવું સમજાય છે દેખાઈ જાય છે અને જોવામાં મહેનત છે. એટલા માટે જોવાના પુરુષાર્થના ભાગમાં જોવાની વાત કરી છે. શું જોવાનું? તો જે જ્ઞાન આપણને થયું છે ને તે જ્ઞાન પ્રમાણે આપણે જોવું. એ જ્ઞાનથી દર્શન ખુલ્યું છે. શું દર્શન ખુલ્યું છે? હું શુદ્ધાત્મા છું. હવે હું શુદ્ધાત્મા છું ના દર્શનથી, ખાતરીપૂર્વકના દર્શનથી, એટલે પ્રતીતિથી આપણે આ ખાલી થતા વ્યવહારને જોવાનો છે. એ વ્યવહાર 24 કલાકમાં કેટલો ચાલે? 24 કલાકમાં કેટલો ચાલે? વચ્ચે રેસ્ટ પીરિયડ હોય છે એ વ્યવહારને. ગભરાઈ જાય એવા પ્રશ્ન નથી પૂછતો હું. જવાબ છે એના પ્રશ્ન પૂછું છું. દમયંતી બા 24 કલાક, આ દમયંતી બા નો વ્યવહાર કેટલા કલાક ચાલે છે? 24 કલાક.
હવે 24 કલાકમાં જેમ જેમ આપણી જાગૃતિનો ઉપયોગ થશે ને તેમ તેમ ઝોકા આવતા બંધ થશે. હમણાં થોડા ઝોકા આવી જાય છે ને, આવે છે જોક આવી જાય છે એમાં હું એ છું, હા, બહાર નથી. આવે છે પણ જાગૃતિ અને એનો ઉપયોગ એ વસ્તુ એવી છે કે તમને સુવા નહીં દે. હા સુવાની બરાબર છે. કારણ કે જાગૃતિ વપરાય ક્યારે? નિશ્ચય થયેલો હોય ત્યાં જ જાગૃતિ વપરાય. એટલે આ જાગૃતિ છે, નિશ્ચય થયો એટલે ત્યાં મારી લાઈટ ફેંકું આમ કરીને. બરાબર. બીજાના પર લાઈટ વધારે ફેંકીએ છીએ આપણે. પેલા શું કરે છે, બાજુવાળા આમ તેમ શું કરે છે એના પર ધ્યાન વધારે હોય છે. પણ ધીમે ધીમે જે રીતે દાદાએ આપણને સ્વાર્થી બનાયા છે ને, એ પાક્કા સ્વાર્થી થઈ જઈએ કે આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી ને વ્યવહારનો જે આખો ક્રિયાનો ભાગ છે, નામધારીનો અને આપણો કેવળ જ્ઞાન ક્રિયાનો ભાગ છે. પણ અંતરાત્મા દશા હોવાના કારણે, વચગાળાની સ્થિતિ હોવાના કારણે શા માટે છે? તો કે વ્યવહાર સહજ થયો નથી. બરાબર વ્યવહાર જાતે સહજ થાય નહીં. બરાબર કોઈએ બગાડ્યો તો કોઈ એને સરખો કરવો પડે. બરાબર કોઈએ બગાડ્યો, કોણે બગાડ્યો? પોતે જ બગાડ્યો. તમારે જે જવાબ આપો ને એનું પ્રમાણ આપવું પડશે. પોતે બગાડ્યો. પોતે ક્યારે બગાડ્યો? પહેલા વખતમાં જે બગાડ્યો. પહેલા વખતમાં એટલે ક્યારે? ગયા જન્મમાં. આમ એટલે શું? ગયા જન્મમાં. ગયા જન્મમાં તમે હતા? ને કઈ રીતે હતા? જે રીતે હતા અત્યારે કઈ રીતે હતા? અત્યારે જે રિઝલ્ટ દેખાય કઈ રીતે હતા? કઈ નહીં. આ વિચાર માંગી લે છે એટલે હું પાછળ પડ્યો. ના બરાબર છે. અજ્ઞાન દશા. કારણ કે આ વસ્તુ છે ને, જો આપણે એનાથી જુદા પડી ગયા ને, બરાબર જુદા પડી ગયા, આ આજે આવ્યું છે, આજે એના કર્મ આગળ બંધાયેલા છે ને કે હમણાં બંધાયેલા છે? ના પેલાના આગળ. આની પહેલા હું હતો. હું એટલે કોણ? હું એટલે અજ્ઞાન અવસ્થાનો. હું એટલે કોણ? હું એટલે અજ્ઞાન અવસ્થાનો. હું એટલે કોણ? અજ્ઞાન અવસ્થા મને ખબર નથી. હું એટલે કોણ? આમ કરીને કહો, આમ કરીને, હું શુદ્ધાત્મા. આમ કરીને કે નહીં ખબર પડે. હું એટલે કોણ? શુદ્ધાત્મા. ગભરામણ થઈ ગઈ મને તો. શુદ્ધાત્મા કર્મ બાંધેલા. ના શુદ્ધાત્મા પછી અજ્ઞાન અવસ્થામાં પેલા અજ્ઞાન અવસ્થામાં આપણે શું કહીએ? અજ્ઞાન અવસ્થામાં અહંકાર કરીને બાંધેલા. અજ્ઞાનમાં બંધાયેલા એ વાત સાચી છે, પણ ત્યારે તમે હતા. અહંકારે કરીને હતા. તમે કહો કે તમે હતા, તો આજે તમે જે હું છું તે કોણ છે? હું અત્યારે શુદ્ધાત્મા છે, પેલા અહંકાર હતો. એની વાત નથી કરતા. શુદ્ધાત્મા થયા ને એ તો આમાંથી છૂટા પડેલા છે તેની વાત છે. અહંકાર જ છે. અહંકાર એટલે કોણ? પણ નામધારી, બીજું શું? નામધારી એટલે કોણ? પણ પોતે. એ આનો અવાજ જરા મોટો કર ને. અહીંયા મારે આમ કરવું પડે. બોલો બોલો. હું મારું પાકું કરું છું. હા, તમારું પાકું. બધાએ પાકું જ કરવાનું છે. ના, હું મારું પાકું કરું છું. તમારું ને મારું બધાએ આ બધા મહાત્માઓએ બધાએ પાકું જ કરવાનું છે ને અત્યારે. મહાત્મા તો બધા પાકા છે. ના ના હા, એક વખત આ એક વાત સમજણ પડી જાય ને, ખાતરી પૂર્વક, જેમ બાળકને જોઈને માતા પિતાની ઓળખાણ પડે છે ને, હા બાળકને જોઈને માતા પિતાની ઓળખાણ પડે છે. બાળકને જોઈને લોકો આના માતા પિતા કોણ છે? બરાબર. એવી રીતે આપણને જોઈને આપણી ઓળખાણ મળે છે લોકોને. બરાબર. એટલે આ દીપક આનંદને જોઈને હું કેવો છું ને એનું માપ નીકળે છે. બરાબર. હું દીપક આનંદ આ જન્મ પૂર્વે ક્યારે હતો એ મને સમજાવો. મને નથી ખબર, તમે સમજાવો. એટલે તમે, હું દમયંતી બા આ જન્મ પૂર્વે ક્યારે હતા ને કેવી રીતે હતા? મને નથી ખબર. તો પછી હું કેવા જ્ઞાની થઈ જાઉં ને. દાદા ભગવાન જો મને જે સમજાય છે તે હું કહું.
બસ બરાબર. કારણ કે હું દીપક આનંદ આજે મારું નામ લઈને ખાલી કોઈ ખૂણામાંથી પણ જરાક આમ બોલે ને એટલે કાન ચમકે. એન્ટીના ઊભા થઈ જાય તરત જ. કોઈ બોલાવે છે મને, કોઈ બોલાવે છે મને, એટલી પોતાને એની માન્યતા ગાઢ થઈ ગયેલી છે. બરાબર હવે નથી પણ હજી છે પણ એના પડઘા. બોલાવે છે દીપક આનંદને, ને મને અંદર થાય મને કોઈ બોલાવે છે. બરાબર હવે ત્યાં આપણે કઈ જાગૃતિ રાખવાની છે? અલા તને કોઈ બોલાવે છે. બરાબર. મારો જવાબ શું નીકળે? હા હું અહીંયા છું. હમ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? આવે. હવે હું દીપક આનંદ છું. આ ભાવ પૂર્વે હતો નહીં, આ ભાવ પછી રહેવાનો નથી. બરાબર તો પછી આ કર્મ મેં બાંધ્યા ક્યારે? ખ્યાલ આવ્યો? બરાબર. જેમણે કર્મ બાંધ્યા ને એ તો તેમણે હતા. પ્રેમથી ગુસ્સાથી કર્મ બાંધીને મને મજધાર છોડી દીધો, ધકેલી દીધો, અને એ તો ગયા લાકડામાં. પતી ગયું, એમની સ્ટોરી પતી ગઈ. એટલા માટે કીધું વ્યવસ્થિત એક જ ભવ પૂરતું છે. બરાબર બરાબર બરાબર. કારણ કે હું જે છું તે એક ભવ પૂરતું જ છે. કયો હું? આ નામધારીનો હું. અત્યારે નામદારી. અને જેમને પોતાની શાશ્વત ઓળખાણ થઈ ગઈ કે હું શુદ્ધાત્મા છું, એ હવે ક્યારે આ ટેમ્પરરી હું થવાનો જ નથી. બરાબર બરાબર. એટલે જેમણે આ બાંધ્યા ને તેમને તો આને ઓરીના નારિયેલને બેતું મૂકી દીધું હમ. અને આવ્યું. એ સ્થૂળમાંથી સૂક્ષ્મ બનાવ્યું અજ્ઞાનતાથી, બરાબર. અને હવે એ સ્થૂળ થયું. સ્થૂળ થઈ ગયું. એ સ્થૂળ થયું એમના સૂક્ષ્મ કારણોથી આ સ્થૂળ થયું. એટલે એમના બનાવેલા કારણ શરીરથી આ સ્થૂળ થયું. અને હું કહું છું કે હું દીપક આનંદ, હમ. મારા કર્મો કે તો છાતીના પાટિયા બેસી નહીં જાય. બેસી જાય. અને આ તમે લોકો એમ કહ્યું તો મને આવે તો બહેનો જેવા કેવા બનાયા. અને આ શાસ્ત્રકારો કહે છે કે બહેનોનો મોક્ષ નથી. હમ. એવો અંદર ગુસ્સો નહીં આવે? આવે ને. આવવો જ જોઈએ. આવે જ. પેલા તો બહુ ગુસ્સો પણ હજી અંદરથી એમ થાય છે પણ હું તો બેન છું કરીને. અને અમને લોકોને એમ કહ્યું અમે ભાઈઓ છીએ. એ આખી માન્યતાને પાર કરવાની છે. બરાબર એકદમ બરાબર. અને એના માટે આ સત્સંગની ભૂમિકા એટલી બધી કલ્યાણકારી છે કે એની આપણે કલ્પના કરી શકીએ નહીં. બરાબર. તેમાં કવિરાજના પદો તો શું કહીએ, આપણે શું કહીએ? જ્ઞાન મળ્યું, પરમાત્મા યોગ પ્રાપ્ત થયો, બરાબર. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. શું? કરેક્ટ કરેક્ટ છે. છે. પણ આજે આ વ્યવહારનું ઠેકાણું નથી. એટલે વ્યવહારને જોઈને મારા કેટલા માર્ક મૂકે કહેવાની જરૂરત નથી. ના બરાબર. તમે મૂકશો ને એના કરતા હું ઓછા જ મૂકીશ. જાગ્રત છું તો, બરાબર. નહીં તો તમે કહો ને એના કરતા વધારે મૂકીશ. બરાબર છે. પક્ષપાત હોય તો વધારે મૂકીએ. પોતાનો પક્ષપાત થાય. તો વધારે મૂકીએ. અહીંયા આપણે એમ કહીએ ક્યારેક સત્સંગમાં આવશે તો આ જાગૃતિ વધશે. ના. ઘરમાં ગમે તેવો સત્સંગ હોય ને તો એ કુસંગ છે એટલું સમજી લેજો. ખરાબ લાગે તો પહેલેથી માફ કરી દેજો. પણ સત્સંગના ધક્કા, દાદાના છેલ્લા શબ્દો, પડખું ફર્યા અને કે ચાલો સત્સંગમાં, એનો કોઈ મતલબ બનતો હશે કે નહીં? બનતું હોય. દાદાએ મને જ્ઞાન આપી દીધું એટલે હું સંપૂર્ણ થઈ ગયો, હવે મારે કાંઈ કરવાનું જરૂરત નથી. એવું ન હોય. મર્યાદ સમજો. અને એકલા તો ક્યારે રહેતા જ નહીં. મહાત્મા વચ્ચે રહેશે ને, મહાત્માના ગોદા ખાશે ને તો તો જ ત્યાં જવાનું. ટેસ્ટિંગ થશે કે આપણે કેટલું જ્ઞાન પચ્યું. બરાબર. કારણ કે મહાત્મા બહુ ઉપકારી છે, બધી રીતે આપણી પરીક્ષા કરે. બરાબર છે. પણ મુખ્ય વસ્તુ આ અંતરાત્મા દશા જે ભૂમિકા, કેમ જ્ઞાન વિધિ વખતે પરમાત્મા દશા હતી, બરાબર. તેનાથી પ્રતીતિ બેસી અને આ વચ્ચે અંતરાત્મા કેમ થયો? કારણ કે બહારનો વ્યવહાર અધૂરો છે. બાકી છે. એ બહારના વ્યવહારને સરખો કરવા માટે જાગૃતિ સાથે હવે એ જાગૃતિનો ઉપયોગ કરીને એને એ બાળકને સરખો કરવાનો છે. મમ્મી એના બાળક જોડે કેટલા પ્રેમથી રહે, પ્રેમથી જ રહે એકદમ. થપ્પડ પણ મારે. મારેલી તમે કોઈ દિવસ?
મારી જ હોય. ભરતભાઈ જતા રહ્યા? ના જતા નથી રહ્યા, આવ્યા નથી હજી, આવશે. બરાબર, કઈ વાંધો નહીં. એમનો ભાણિયો આવ્યો છે ને, હમ નાનું નાનું કરીને હા બિચારાને ખ્યાલ આવ્યો? એનો વિવાન નો છે ને, આજે બર્થડે છે ગુજરાતી તિથિ તરીકે. અરે વાહ, તો આજ આપણને દિવસે ઈ જન્મ્યો હતો. બસ અમને બરાબર. લાભ મળશે, બીજું કઈ નહીં. હા, એટલે હવે એ રીતે એને લઈ આવ્યા કે આજ દિવસે એને દર્શન થાય, દર્શન Perfect. કરાવીએ તો એને 2 Perfect. વર્ષ પૂરા થયા બહુ એમ. સરસ. એટલા માટે આપણી અંતરાત્મા દશા પરમાત્મા પદને સ્પર્શ કરે એની યાત્રા આ દસ્તાવેજમાં આપી છે. બરાબર છે. ઘણું બધું કવર બહુ કર્યું છે. સરસ કરો એ અંતરાત્માની ભૂમિકા કેમ કરીને પરમાત્મા પદને પામે એનો રસ્તો બતાડ્યો છે. અને જ્યાં કશે પણ પરમાત્મા પદ એટલે મારે આ નામધારી જોડે કોઈ લેવા દેવા નથી. પણ આજે આપણે કહીએ કે નામદારી જોડે અત્યારે મારે કઈ લેવા દેવા નથી, તો એના આપણે પ્રતિક્રમણ તો એની પાસે કરાવીએ છીએ ને. એટલે કારણ કે 2 કામ છે. હમ નિશ્ચય દ્રષ્ટિથી જોવાનું પણ, હમ એટલે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છુની ભૂમિકા ભજવવાની, હમ અને વ્યવહાર દ્રષ્ટિથી હું દીપક આનંદ છું હા એની ભૂમિકા ભજવવાની. હમ એ કઈ વ્યવહાર, એક બાજુ વ્યવહાર છે. વ્યવહાર એટલે ખાલી થતો આ નામધારીનો વ્યવહાર, દીપક આનંદનો વ્યવહાર. બરાબર એ કેટલો ઠેકાણા વગરનો છે એ નિશ્ચય દ્રષ્ટિથી મને ખબર પડે. બરાબર અને એ ખબર પડ્યા પછી હું વ્યવહાર દ્રષ્ટિથી એને સરખો કરું છું. આ તો ઘણા લોકો એમ કે એની કઈ હવે પૂર્વજન્મ થઈ ગયું, આ હવે નિકાલ કરે છે, એની કઈ તમારી જવાબદારી નથી. એમને જે કેવું હોય તે કે. ના એટલે આપણને દ્વિધા થાય કે આવું કેવું આપણને દાદા. આપણને મને કેમ નથી થતી દ્વિધા? ના, મને કોઈ ગમે તેવી વાત કરે ને તો તરત હું થર્મોમીટર અહીંયા નાખી દઉં દાદાનું. દાદા એવું કીધું? ના દાદા પોતે કેવી રીતે કોઈ પણ વખતે એમનું કોઈ એવું વચન છે? ના, પ્રતિક્રમણ નું કરવાનું પછી કહ્યું જ છે. પ્રશ્ન ક્યાં છે? અને પછી કદાચ જો એમ કહેતા હોય કે હું દાદાની આગળની વાત કરું છું તો આપણે જય સચ્ચિદાનંદ. હા બરાબર છે. ખ્યાલ આવ્યો? બરાબર છે. અને મુખ્ય વસ્તુ શું છે કે જે પુરુષાર્થની ભૂમિકામાં આપણે મુકાયા છે ને, બરાબર એ પુરુષાર્થ દિવસે દિવસે તમને સૌમ્ય બનાવે બહાર અને કડક બનાવે અંદર. બરાબર સરસ એકદમ. એક નાની ભૂલ પણ જો થઈ હોય ને તો ફરી વળે ખરાબ રીતે. બરાબર બહાર નહીં, બહાર અંદર. કારણ કે બહાર કોઈનો દોષ છે જ નહીં. છે જ નહીં. અને એ જ્યારે થયું ને, તમારો પરમાનંદ ક્યારેય જશે નહીં. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, આજ્ઞા ચુકાયા એનું આજ્ઞા પ્રતિક્રમણ. કોણ ચૂકાય છે? ફાઇલ નંબર 1. ઉભા રહે. જુઓ, 3 જણ છે. એક આ બહારના હેમાબેન, વચ્ચેના અંતરાત્મા, અને આ બાજુ પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે પરમાત્મા. બરાબર. કોણ ચૂકે છે આજ્ઞા? અંતરાત્મા દશાવાળી. મને નથી ખબર પડતી. આજ્ઞા કોણ ચૂકે છે? પુરુષાર્થ કોણ કરે છે? પુરુષાર્થ કોણ કરે છે? એટલે કે આજ્ઞા કોણ પાડે છે? કહો. ડરી ગયા? અઘરો પ્રશ્ન પૂછ્યો. અઘરો? તમે તો પીએચડી થવાડા છે. પીએચડી વાળાને અઘરો કોઈ લાગતો છે? આપણે તપાસ કરીએ. પેલું કે ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ એજન્ટ એ મૂકો આપણે. આ બહારના હેમાબેન કોના હાથમાં છે? આઈ ડોન્ટ નો. આમ એટલે શું? વ્યવસ્થિતના હાથમાં હોય જે તે પોતે પુરુષાર્થ કરી શકે? ના કરી શકે. કરી શકે? ના કરી શકે. પછી પ્રજ્ઞાશક્તિ છે, એ તો પરમાત્મા છે, ભગવાનની લાઈટ છે, પરમાત્મા સ્વરૂપની લાઈટ છે, સીધી લાઈટ છે. પુરુષાર્થ એને કરવાનો છે? હવે તો ત્રીજું એક જ રહ્યું, મલ્ટિપલ ચોઇસ નું. આગળનું નથી, આ પાછળનું નથી, એટલે આ રહ્યું. એનો પુરુષાર્થની ભૂમિકા છે, આજ્ઞા પાડે છે. એ જ પોતે નિશ્ચય દ્રષ્ટિથી પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં જુએ
અને વ્યવહાર દ્રષ્ટિથી આ બહારના ખોખાને જેટલી ખામી દેખાય પોતે રિપેર કરે છે. પણ આજે મન વાણી કાયની એકતા નથી એટલે પ્રયાસ કરેલો, પુરુષાર્થ કરેલો બહાર ફરતો નથી. એટલે તમને ખબર પડે કે સંભાવ્ય નિકાલ કરવો છે પણ થયો નહીં. એ તરત તમને પ્રજ્ઞા શક્તિમાં દેખાય. તમે નક્કી કર્યું કે સંભાવ્ય નિકાલ કરવો છે પણ નિકાલ થયો નહીં. હવે શું કરો તમે? નિકાલ કરીએ. પ્રતિક્રમણ. આમ કરીને કેમ રાખો? આમ રાખો ને બરાબર. આમ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ બરાબર. એ કોણ કરે છે? એમાં કરાવે છે કોણ? એમાં પ્રજ્ઞા શક્તિ ભૂલો દેખાડે. આજ્ઞા ધારક જે પોતે અંતરાત્મા છે ને એને ખબર પડે કે મારે પ્રતિક્રમણ કરવું પડશે. એટલે એ જેટલા નિશ્ચયનો છે ને એટલો ભાર રૂપકમાં દેખાશે. એમાં બેનમાં આજે પ્રતિક્રમણ કરવા જોઈએ પણ એમાં બેન કરતા નથી. ખબર પડે એવું પડે ને. તેનું શું જવાબ? એનો જવાબ પણ દાદાએ આપ્યો છે કે આજે પ્રતિક્રમણ કરવા જોઈએ, પ્રતિક્રમણ કરવા છે પણ બહાર પ્રતિક્રમણ આ કરતા નથી. એ પ્રકૃતિનો દોષ છે. પ્રકૃતિનો દોષ છે. એટલે એને શું કરાવ્યું તો કે હે દાદા ભગવાન મને મારી ભૂલ દેખાડજો, મને પ્રતિક્રમણ કરવાની શક્તિ આપજો. ખ્યાલ આવ્યો? આવ્યો. પ્રતિક્રમણ શા માટે કરવા જોઈએ? પ્રતિક્રમણ થી તો પગથિયા ચડે ક્રમિક માર્ગમાં, બરાબર. અને એનું છેલ્લું સ્ટેશન આવે ને ત્યારે એમને દ્રષ્ટિ મળે. એટલે પછી એમને પ્રતિક્રમણ કરવાના નથી હોતા. એટલે આપણે કહીએ કે અમને સમ્યક દ્રષ્ટિ મળી છે અને અમે પ્રતિક્રમણ કરીએ છીએ તો બહાર વાળા હસે આપણા પર. કઈ જાતની સમ્યક દ્રષ્ટિ મળી છે? પણ આ અક્રમ છે. એટલે વ્યવહાર અકબંધ રહ્યો છે અને દ્રષ્ટિ મળી છે. એટલે આ વચ્ચે પ્રતિક્રમણનો ભાગ રહી છે. આજ્ઞાનો નિશ્ચય અને પ્રતિક્રમણ. બરાબર. એટલા માટે પ્રતિક્રમણ કરવાનું પણ પ્રતિક્રમણ થતા નથી. એટલે આપણે શું કહીએ? એક તો નિશ્ચયની જાગૃતિની કચાશ. કચાશ ખરી કે નહીં? થોડી ઘણી કચાસ ખરી. હવે એ કચાશના લીધે પ્રજ્ઞા શક્તિ જે બતાડે ને તે આપણે જોતા નથી. બરાબર. પ્રજ્ઞા શક્તિ કેટલું બતાડે છે? 1 થી 100% હોય તો 100% બતાવે પણ આપણે જોતા નથી. ખાતરીપૂર્વક કહો. ખાતરીપૂર્વક. આંખે બંધ કરકે 100 મત જાના. હા, બરાબર. કેટલું બતાડે? 100% બતાવે. જેમ આપણે કહીએ અરીસાની સામે ગયા આપણે તો અરીસાની સામે તો અરીસો બધું બતાડે કે થોડું જ બતાડે? બધું જ બતાવે. ક્લિયર બતાવે. તો એ દાઢી કરીને બહાર આવે ને તો આમ અહીંયા રહી ગયેલું હોય. હા. પેલા કે કેમ શું થયું? આ રહી કેમ ગયું? તો હું કે અરીસા બતાડ્યું નતું. ના. તો પેલા સામે શું કે ખોટી વાત, હા. અરીસા તો બતાડ્યું તું, તમારું ધ્યાન નતું. બરાબર. એટલે જેટલો નિશ્ચય એટલી અંદરની પ્રજ્ઞા શક્તિ બતાડે. બતાવે. અને એ બતાડે આપણો નિશ્ચય છે એટલે આપણે જોઈ જ લેવાના. એ જોયા પછી જે શુદ્ધિકરણ કરવાની છે એ આજે પૂરી થતી નથી કારણ કે મન વાણી કાયની એકતા નથી. એટલે પાછું એના પર પ્રતિક્રમણ રહે છે. ખ્યાલ આવ્યો? એમ કરતા કરતા 1-2 ભાવમાં આપણું ક્લિયર થઈ જશે. પુરુષાર્થ કોણ કરે છે? હા, આખી વાત કર્યા પછી આવું થાય તો શું કરવાનું? પ્રતિક્રમણ. એમાં બેન કરે છે પ્રજ્ઞા શક્તિ કરે છે કે અંતરાત્મા કરે છે? અંતરાત્મા. જવાબ મળી ગયો ને? હા. એટલે આખી પુરુષાર્થની ભૂમિકા અંતરાત્મા પર જ છે. એ પરમાત્મા યોગ મળેલો છે અને આ રીતે આપણે જાગ્રત રહીને યાત્રા, અંતરયાત્રા આપણે કરી લેવાની છે. એ જ પૂરી કરવાની. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી પ્રકાશ પાડો. થોડો પ્રકાશ પાડો તમે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પણ પૂછજો.
આ રીતે આપણે રહ્યા ને એક અસર થાય નહીં અને આપણી જાગૃતિ દિવસે દિવસે વધતી જાય, એના ગુણાકાર થતા જાય. અને મુખ્ય વસ્તુ આપણે શું કીધું કે પહેલા તમારી સીટ ઉપર બેસો, સીટ ઉપર બેસ્યા પછી દેવું વાળી લો. એટલે પહેલા હું શુદ્ધાત્મા છું, એટલે આ ભૂલ મારાથી થઈ છે કરીને થયું, ત્યાં છાતીના પાટિયા બેસી જાય. એટલે નહીં, પહેલા તમારી સીટ ઉપર બેસો અને પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં જોઈ લો કોની ભૂલ, કેવી ભૂલ, કેટલી ભૂલ. હવે જોઈ, હવે વ્યવહાર દ્રષ્ટિથી એ વ્યવહારને, ખાલી થતા વ્યવહારને ચોખ્ખો કરવાનો છે. ये लगेगा આ જો છે ને થઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદની અંદર દરેક વ્યૂ પોઈન્ટથી જાગૃતિ આપણને ગાવા, સમજવા, જાણવા અને આપણે પોતે ક્યાં ક્યાં જાગૃતિ ચૂકીએ છે એ પણ આ પદ ગાતી વખતે આપણને દેખાય છે. એટલે કોઈને કંઈ પ્રશ્ન હોય તો વિશેષ વાત કરો. પર અને સ્વ નું આખું જ્ઞાની પુરુષની કૃપાથી જે સેપરેશન થયું છે અને એ સેપરેશન જ અંદર રહ્યા કરે એ જાગૃતિ છે. આપણે હંમેશા આપણા ઘરની અંદર જ દાખલ થઈએ છીએ. પાડોશીનું ઘર ખુલ્લું હોય તો પણ ભૂલથી એ આપણે જતા નથી. તો એવી રીતે ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે અને ગમે તેવો સંયોગ આવે, હું દાદા ભગવાન પાસે માત્ર જ્ઞાનને માટે આવ્યો છું. બસ આટલી જાગૃતિ આપણે બધાએ રાખવાની છે. જેને જે કહેવું હોય એ કહી જાય, જેને જે કરવું હોય એ કરી જાય. આપણે મોક્ષે જવું છે એ જાગૃતિ રાખવાની છે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે અને એ કેટલા બધા ફાઇલ નંબર
એકના પ્રયોગે કરીને એ જાગૃતિ ઉત્પન્ન થતી વસ્તુ છે. અને જ્યારે પણ ચુકાય ત્યારે પ્રજ્ઞા શક્તિ અવશ્ય ચેતવે છે. એ કોને ચેતવે છે? તો કે જેને મોક્ષે જવું છે એને ચેતવે છે કે ભાઈ આ રિલેટિવ અને આ રિયલ, અને કંઈ પણ બને આજ્ઞા ધર્મ એ ઇટસેલ્ફ એક બહુ જ મોટી જાગૃતિ છે. જાગૃતિ એટલે પ્રત્યેક સંયોગોમાં આપણું હિત શેમાં રહેલું છે, અને એ પાંચમી આજ્ઞા તરફ જ્યારે દ્રષ્ટિ જશે ત્યારે આપણું હિત આપણને સમજાશે. અને સંયોગો કરતા છે એ સમજ પણ એ બહુ મોટી જાગૃતિ છે. મારાથી થઈ ગયું, આમ થઈ ગયું, શું થઈ ગયું, એ બરાબર છે, પણ જાગૃતિ એ વર્તનને બદલતી નથી. આ ખાસ સમજવાની જરૂર છે. આ બહુ મોટી ભ્રાંતિ છે. જાગૃતિ એટલે થઈ રહેલું વર્તન એ સંયોગોને આધીન છે, એ અંદર સમજ રહી, એ જાગૃતિ છે. પણ અનુભવે કરીને વર્તન બદલવાનું નથી, પણ જાગૃતિ ઇટસેલ્ફ વર્તનની અંદર ફેરફાર આયા વગર રહેતો નથી, પણ એ આંતરિક જાગૃતિ કેટલી છે એના પર આધાર રાખે છે. બેફામ થવા માટે આપણે આ વાત નથી કરી રહ્યા, પણ સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. આ સમજ ઇટસેલ્ફ જાગૃતિ છે. વ્યવસ્થિત શક્તિ કરતાની જે સમજ છે એ અંદર હાજર થશે. વાણી થંભી જશે, અંદર ચાલશે ખરો, પણ એ વાણી બહાર નહીં આવે. અને વાણી જો બહાર આવી તો એનું શું પરિણામ છે એ જો એને ખબર પડે, એ પણ જાગૃતિ છે. એટલે આપણે બધાએ શુદ્ધાત્માના લક્ષ્ય સહિત આવી પડેલા સંયોગો, ફાઇલો નો સમભાવે નિકાલ થયા કરે, એ જ જાગૃતિ છે. અને આહાર જાગૃતિ આયા વગર જ્ઞાન જાગૃતિ સંભવતી નથી. આ દરેક પોતાના અંગત અનુભવના
પ્રયોગોને આધારે આહારની જાગૃતિ આવે છે. જાગૃતિ મંદ પડવાનું મુખ્ય જો કોઈ કારણ હોય સ્થૂળ, તો એ આહાર છે. અને આહાર સાથે ઘણી બધી વસ્તુ જોડાયેલી છે અને એમાં મુખ્ય વસ્તુ છે ઊંઘ. આ બધી લિંક છે આખી. એટલે જેને જ્ઞાનની જાગૃતિ અનુભવવી હોય, જ્ઞાની પુરુષની જે દ્રષ્ટિ હોય છે એ પરિણામ લક્ષી દ્રષ્ટિ હોય છે કે આનું શું પરિણામ આવીને ઊભું રહેશે, એને જાગૃતિ કહેવાય. પરિણામ લક્ષી જાગૃતિ. વર્તમાન સંયોગ એ લમણે લખાયેલી વસ્તુ છે, પણ જાગૃતિ એ નિરંતર સંપૂર્ણ સ્વાર્થથી જ્યારે આત્મ હેતુ માટે એ બને છે ત્યારે એ જાગૃતિ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. મારું આંતરિક હિત નથી તો સામેવાળાનું હિત હોઈ શકે નહીં, થઈ શકે નહીં. આ જાગૃતિ છે. બાકી આ પદની અંદર તો ઘણું બધું આવી ગયું ને આપણને પોતાને પણ ખબર પડે કે ક્યાં ક્યાં આપણે આજ્ઞા ધર્મ ચૂકીએ છે, ક્યાં ક્યાં મનના કયા પ્રમાણે ચલાય છે, ક્યાં ક્યાં ધ્યેય પ્રમાણે નથી ચલાતું. એ બધી આપણને અંદર ખબર પડે છે. એ જાગૃતિ છે. ઇન શોર્ટ, ફાઇલ નંબર 1 એ કમ્પ્લીટ વ્યવસ્થિત શક્તિને આધીન છે અને પ્રત્યેક સંયોગોમાં હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. આ સેપરેશનનું હોવાપણું એને હું જાગૃતિ કહું છું. શાંતિ આનંદ. હા, આ બેન પૂછે છે ને, મને પૂછે કે આહારની જાગૃતિ કેવી રીતે રહે? માઇકમાં હે જાગૃતિ ને આહાર સાથે શું સંબંધ, કેવી રીતે રહે? હા, આહારની જાગૃતિ એ ફાઇલ નંબર 1 ઉપર આહારનો પ્રયોગને આધારે ઘણા બધા વર્ષો બાદ એ આહારની જાગૃતિ આવે છે. આ અનુભવથી હું આપને કહું છું. નાસ્તો કેટલા વાગે કરીએ છે, બપોરે જમવાનું કેટલા વાગે છે અને રાત્રે જમવાનું કેટલા વાગે છે, એ દરેકનું
દરેકના સંજોગો અને ઘરની પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ હોય છે. અને મોટામાં મોટી જાગૃતિ તો આ છે, ભૂખ લાગે ત્યારે જમીએ છે. ક્યારેય ભૂખનો અનુભવ કર્યો છે કે ટાઈમ થાય એટલે જમીએ છે? આ પણ એક જાગૃતિ છે. જાગૃતિ એટલે સ્વરૂપની જાગૃતિ. દારૂ પીનાર માણસ પણ જાગૃત હોય છે કે હું કેટલા પેક પીશ તો હેમ ખેમ મારા ઘરે પહોંચી શકીશ. એ પણ જાગૃત હોય છે. ગાડી ચલાવનાર ડ્રાઈવર પણ એ પોતે પણ જાગૃત હોય છે. એનું ડ્રાઇવિંગ પૂરું થાય ત્યારે જ એ આહાર લેતા હોય છે. અને કદાચ વચ્ચે કોઈક લાંબી જર્ની હોય અને એના એવા સંજોગો હોય તો લેવું પડે, પણ એ રાઈસ નહીં લે. તમે જોજો. એટલે આ સંજોગો નો સ્ટડી કરશો તો આપણને ખ્યાલ આવશે કે સ્થૂળ જેના વ્યવહારો છે એ પણ આહાર સંબંધી કેટલો જાગૃત છે. જ્યારે આપણે જ્ઞાન માટે, આ જ્ઞાન માટેની જાગૃતિ છે. અને બધા જ આપતપુત્રો બહુ સારી રીતે જાણે છે, દાદા ભગવાન અમને સૌથી વધારે વળ્યા હોય તો એ આહાર સંબંધી. શેના સંબંધી? આહાર સંબંધી. કારણ કે એ પૂતગલનું સુખ છે. જાગૃતિ એ આત્માના સુખની તરફની લઈ જાય છે. એટલે એ બંને વસ્તુ બની શકે નહીં એમ. એટલે એમણે આહાર ને દારૂ કયો. દાદા ભગવાને શું કહ્યું? આહાર એ દારૂ છે અને એ આહાર સાથે ઊંઘ જોડાયેલી છે. અને ઊંઘ એ સ્ત્રી કરતા પણ વધારે આપણું અહિત કરે છે. એ પણ સમજવાની જરૂર છે. આવરણ લાવે છે વધારે પડતો. એટલે આ જાગૃતિ શબ્દ એ જ્યાં સુધી આહારની જાગૃતિ નહીં આવે, ભૂખનો જ્યાં સુધી અનુભવ નહીં થાય, ત્યાં સુધી ઉણોદરી તપ પર આવી શકાશે નહીં. અને એ પણ એક જાગૃતિ છે. ને આ પીરસનારાએ પણ ધ્યાન રાખવાની જરૂર છે. દરેકને એમ હોય કે અમારા ઘરે આયા છે તો એમને જમાડીએ, બરાબર. અનુમોદન હોય. ના પાડી એટલે પતી ગયું. બીજી વાર પૂછવાનું ના હોય. તમારે જો ઉણોદરી સાચવવી છે તો જે ઉણોદરી રાખતા હોય એને અનુમોદન કરવું જોઈએ. આ પણ જાગૃતિ છે. હા, બોલ. जय सच्चिदानंद। जय सच्चिदानंद। मुझे खाली आवाज जोर से ऐसा रखो माइक। हाँ, मतलब ये जो आप मतलब ये जो खाने का है, तो अगर टाइम पे नहीं खाएंगे तो फिर रात को लेट खाएंगे तो क्या दैट मेरे को सुनाई नहीं देता है? अगर टाइम पे नहीं खाएंगे, अगर किसी का टाइम रोज शाम को 7 o'clock का है और वो 7 बजे ना खाए, उसकी जगह मतलब फिर तो 9-10 बजे तो भूख लगेगी ना, तो वो तो और खराब बात नहीं है। टाइम पे अगर टाइम मतलब रूटीन अगर फॉलो ना करे, भूख नहीं लगी हो तो भी एक बार खा लेवे, तो भूख ही नहीं लगेगी ना फिर। मतलब राइट क्या है, खा भूख लेना लगे कि ना तब खाना? खाने का है, बस। जागृति के लिए इतना है।
ज्ञान की जागृति के लिए सिर्फ इतना ही है, भूख लगे तब खाने का है। और आप तो पुत्रों को तो मिठाई को खाने का नहीं, छूने का मना किया है। मगर इसको एकांतिक नहीं लेना है। आपका क्वेश्चन जोर से जरा फिर से बोलिए। नहीं, मेरे को आंसर मिल गया। है? आंसर मिल गया। मिल गया ना, बहुत अच्छी बात है। ये उणोदरी तप नहीं समझ आया, मतलब ये जो अनुमोदन सबसे आपने बड़ा बोला, तप वही है, उपवास नहीं है। पर वो है क्या? उपवास तो बहुत आसान है, पूरे दिन नहीं खाना, ये तो बहुत आसान है, इसमें क्या बड़ी बात है। मगर खाना सामने आए और 4 रोटी है, उसमें से 2 रोटी बाहर निकालना, ये बहुत बड़ा तप है। इसलिए भगवान ने उणोदरी को तप कहा है। क्या कहा है? सीरियल नहीं देखना, क्रिकेट नहीं देखना, ये तो बहुत आसान है। मगर जब सीरियल पूरी होने जा रही हो और 10 मिनट पहले टीवी बंद करना, ये बहुत बड़ा तप है। लास्ट 2 ओवर नहीं देखना, ये बहुत बड़ा तप है। और टीवी बंद करने के बाद किसी को पूछने का भी नहीं है कि क्या हुआ, ये बहुत बड़ी बात है। सिर्फ शब्दें, बातें तो हम बहुत बोलते हैं, समझे, मगर ज्ञानी पुरुष का शब्द सिर्फ शब्द न रह जाए, मगर वो शब्द परिणाम स्वरूप हमारे अंदर अनुभव में आए, वो जागृति है। कितनी बड़ी बात है। मैं एक छोटी सी बात आपको बताऊंगा तो दादा भगवान की क्या जागृति है वो समझ में आ जाएगा। हम लोग बंबई में बड़े बड़े अपार्टमेंट होते हैं, तो दादा भगवान को कुर्सी में लेकर हम चल रहे थे। मगर कभी क्या होता है, 4-5 मंजिल का मकान होता है तो लिफ्ट नहीं होती है, तो हमें सीढ़ियों से उतरना पड़ता है। तो हमारी एक बुरी आदत होती है कि अगर किसी का घर खुला है, दरवाजा खुला है, तो हम झांकते हैं। क्या करते हैं? आदत होती है ना। तो दादाजी ने हमें कहा, नहीं, किसी का भी घर का दरवाजा अगर खुला है तो भी हमें उसके अंदर झांकना नहीं है कि वो क्या कर रहे हैं। क्योंकि हर एक व्यक्ति जब खुद के घर के अंदर होते हैं तो उनका होम ड्रेस होता है, घर का ड्रेस होता है। आदमी बहुत सहजता से अपने घर के अंदर बैठा हुआ होता है, और जब उसे ऐसा लगता है कि मुझे कोई देख रहा है तो उसकी सहजता टूट जाती है। क्या होता है? उसकी सहजता टूट जाती है। तो ये जागृति है। तो भीतर की जागृति कैसी होगी? अभी तो स्थूल जागृति से हमें गुजरना है, तब भीतर की जागृति आएगी। स्थूल जागृति। समझ में आ रही है बात मैं जो बता रहा हूं? बहुत बड़ी बात है ये शब्दों की बात नहीं है।
शब्द अनुभव में आना चाहिए, और फिर जो बात निकले तो हार्ट को टच करती है। वो क्या करती है? आज दादा भगवान का एक कोई भी शब्द, कोई भी वाक्य हमारे हार्ट को टच करता है। दादा भगवान कहीं भी जाते तो वो कार्य जहां तक पूर्ण न हो, वहां तक खाने की बात तो क्या, पानी तक नहीं पीते। क्योंकि ध्येय मार्गी क्या है? ध्येय मार्गी। हम जिस ध्येय के लिए निकले हैं, अभी वो ध्येय तो पूरा हुआ नहीं है। खाने की बात तो क्या, पानी तक नहीं पीते। तो ये है, ये निश्चय है, ये बहुत बड़ी बात है। कभी कभी महात्माओं को भी हम देखते हैं, ऐसा नहीं है, वो जागृति है, उनसे भी हमें सीखना मिलता है। તમને આ સમજ ના પડે એવું પણ ના બોલાય. ખ્યાલ આવ્યો? એ બોલનાર જાગ્રત ના કહેવાય. એની અંદર આત્મા છે, એને કેમ સમજ ના પડે? કેમ સમજ ના પડે? हर कोई अपने हिसाब से समझता है ना, हैं? हर किसी की अपनी समझ है और हर कोई अपने हिसाब से समझता है। नहीं, अपनी समझ पे आवरण आता है। अगर हम किसी को भी कहते हैं कि ये बात तुझे समझ में नहीं आएगी, तो वो जो कहने वाला है उसकी समझ पर ही आवरण आता है। आता है। सब अभी तो देखते हैं, हम घर के अंदर भी देखते हैं, सब देखते हैं। टीवी चालू है, देखने वाला कोई नहीं है। बाथरूम में लाइट चालू है, बाथरूम में कोई है ही नहीं। पंखा चलता है, वो कमरे में कोई है ही नहीं। होता है कि नहीं होता है? सब खाना खा के किचन में से निकल गए, उधर बैठ गए, किचन में लाइट चालू ही है। नहीं, इलेक्ट्रिक बिल बिल नहीं आता है तो अच्छी बात है। तो ये दादा भगवान ने हमें स्थूल जागृति बताई। पानी का नल खुला है, पानी जा रहा है, किसी को पता ही नहीं है। स्थूल जागृति। तो जब स्थूल जागृति में से हम गुजरेंगे, दादा भगवान का जीवन कैसा है, हम जिस घर में है उनको एक पैसे का भी नुकसान न हो, उस जागृति से रहना, ये भी एक बहुत बड़ी जागृति है। नहीं तो अपना मन तो कैसा है, इसमें अपने को क्या नुकसान है? अपने को क्या नुकसान है? मन तो ऐसा करेगा ना। तो आहार जागृति से शुरुआत होती है, तो भीतर ज्ञान की जागृति आती है। और ज्ञान की जागृति का परिणाम क्या है? किसी का भी दोष नहीं दिखाई देगा। ये जागृति है।
किसी का भी। शुद्धात्मा के दर्शन करना है, तो उसके लिए तो हमको बहुत सालों की प्रैक्टिस लगेगी ना, है? बहुत सालों की प्रैक्टिस चाहिएगी ना उसके लिए, बहुत सालों से बहुत सालों की प्रैक्टिस चाहिए ना उसके लिए। नहीं हुई, ये प्रैक्टिस की जरूरत ही नहीं है, समझने की जरूरत है। समझे? पर्स पर्स के अंदर 80,000 रुपये है, तो मुझे आपको कहने की जरूरत नहीं है इसको संभालना। जरूरत है? क्यों? उसकी वैल्यू पता है, इसकी उसकी वैल्यू नहीं पता पता। है ना। पूरा उपयोग उस पर रहेगा, पर्स पर। किसी भी परिस्थिति में आप उसे छोड़ेंगे नहीं, चाहे बाथरूम में जाएं, चाहे खाना खाने जाएं, चाहे किसी से भी बात करें, किसी के भी घर पे भी जाएंगे तो भी उसे छोड़ेंगे नहीं। तो ये जागृति कहां से आई? इसकी कीमत समझ में आती है ना। समझे? और अगर पर्स के अंदर 25 रुपये है तो हैं? सब जगह छोड़ के चले जाएंगे। हाँ। तो तो बस रियलाइजेशन तक की देर है। हाँ, तो ये अमूल्य, मैं शुद्धात्मा हूं। जिन कितनी उपासना करते हैं, कितनी साधना करते हैं, तप करते हैं, त्याग करते हैं, उपवास करते हैं, फिर भी मैं शुद्धात्मा हूं ऐसा लक्ष्य कभी बैठता नहीं है। वो लक्ष्य हमें बैठा है, तो हमें कितनी जागृति रखनी चाहिए। क्योंकि आपका तो व्यवस्थित शक्ति चलाएगी, अब उधर कुछ ख्याल रखने की जरूरत ही नहीं है। मगर जो हमारे बस में नहीं है, वहां हम ज्यादा जागरूक होते हैं, और हमारी जो स्वसत्ता है उसमें रहने के लिए हम इतने जागृत नहीं है, इतने जागृत नहीं है। तो जिस चीज की कीमत, मूल्य हमें पता चलता है, जागृति उसका परिणाम है, जागृति रखने की बात नहीं है। जब मूल्य समझ में आता है तो उसका परिणाम जागृति है। हमें क्या पद मिला है और उसी में रहना, उसके लिए कोई कोई प्रयत्न, समझ की जरूरत है। क्या है? समझ की जरूरत है कि 80,000 रुपये पर्स में है, और अगर गहने रख दिए तो और जागृत हो जाएंगे। हो जाएंगे नहीं हो जाएंगे? हाँ। કોને કઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં તો આપણો ટાઈમ થવા આવ્યો છે. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા
ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાતા ભગવાનના અસીમ જય જયકાર દાતા ભગવાનના અસીમ જય જયકાર દાતા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર અસીમ જય જયકાર દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. ફરીથી પ્રસાદી લઈને 8 વાગે પધારજો.